હેલો એવરીવન, વેલકમ ટુ મીરાઝ કિચન. આ વિડીયોમાં હું તમારી જોડે કાજુ કતરીની રેસીપી શેર કરીશ. એકદમ ફાઇન બહાર જેવી જ બની અને રેડી થશે, અને પ્લસ બહુ જ ઇઝીલી તમે આ વિડીયો જોઈ અને બનાવી શકશો. જો તમે આ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ ફોલો કરશો ને તો બહાર જેવી જ એકદમ સોફ્ટ અને ફાઇન બનશે. અને આ રક્ષાબંધને આપ બી આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરી અને જણાવજો તમને મારી રેસીપી કેવી લાગી. તો ચલો જોઈ લઈએ આ રેસીપી. તો એના માટે મેં 400 ગ્રામ જેટલા કાજુ લઈ લીધા છે અને એને પલ્સ મોડ કરી લઈશું. અને એની હાફ સુગર લેવાની છે. એક પેન લઈ લઈશું અને એમાં સુગર એડ કરી દઈશું. એમાં થોડું એવું પાણી એડ કરીશું, સુગર ડૂબે ને એટલું જ. તમને સ્વીટ વધારે ગમતું હોય તો થોડી તમે વધારે સુગર લઈ શકો. અત્યારે એક તાર જેટલી આપણે ચાસણી લેવાની છે. આપ જોઈ શકો છો એક તાર બની ગયો છે. તો આ પરફેક્ટ સ્ટેજ છે. જે આપણે કાજુનો પાવડર રેડી કર્યો હતો એ એડ કરી દઈશું અને થોડીવાર માટે આવી રીતના હલાવતું રહેવાનું છે. બહુ જ ઇઝી છે. બસ ખાલી તમારે ચાસણી લેવામાં ખાસ ધ્યાન રાખવાનું, બહુ વધારે પાણી એડ નહીં કરવાનું. શુગરમાં થોડું જેવું મેલ્ટ થાય એટલું પાણી એડ કરવાનું, જેથી કરીને ચાસણી જલ્દીથી બની જાય. અને આવી રીતના કન્ટિન્યુઅસલી સ્લોથી મીડિયમ ફ્લેમ ઉપર હલાવતું રહેવાનું. અને આ સ્ટેજ ઉપર આપણે 1 ટેબલ સ્પૂન જેટલું મેં અત્યારે ઘી એડ કરેલું છે. કન્ટિન્યુઅસલી સ્લોથી મીડિયમ ફ્લેમ ઉપર હલાવતું રહેવાનું છે. બહુ હાઈ ફ્લેમ નથી રાખવાની. અને નોનસ્ટિક ના હોય તો ખાસ ધ્યાન રાખવાનું નીચે ચીપકે નહીં. આવી રીતના બોલ ઇઝીલી વળી જાય. થોડું બેટર લઈ અને ચેક કરી લેવાનું, એટલે આ પરફેક્ટ છે. ગેસ ઓફ કરી દઈશું અને પાર્ચમેન્ટ પેપર અથવા તો આવી રીતના પ્લાસ્ટિકનું કોઈ બી જાડું પ્લાસ્ટિક હોય એની ઉપર ઘીથી ગ્રીસ કરી અને આપણે જે આ રેડી થઈ ગયું છે મિક્સર એ ડાયરેક્ટ જ પેપર ઉપર અથવા તો પાર્ચમેન્ટ પેપર ઉપર અથવા તો તમે પ્લેટમાં બી એડ કરીને કરી શકો. પણ આપણે એને રોલ આઉટ કરવાનું છે, વણવાનું છે. એટલે નીચે હશે ને તો ફાઇન આપણે જેટલું થીક ગમતું એટલું વણી શકશું. એટલા માટે આવી રીતના મેં જાડું પ્લાસ્ટિક લઈ લીધું હતું અને પ્રોપર થોડું મસળી લઈશું, જેથી કરીને બહુ ફાઇન સોફ્ટ ટેક્સચર આવી જાય. અને થોડું ઢીલું હોય ને ગરમ હોય ત્યારે તો થોડી વાર માટે રહેવા દેશો ને એટલે થીક થઈ જશે. બહુ આખરી ચાસણી હશે ને તો છે ને કાજુ કતરી છે એ થોડી કડક થઈ જશે. એટલે ખાસ ધ્યાન રાખવાનું. થોડી સોફ્ટ હશે ને ટેક્સચર તો બી એ થોડી વાર માટે બહાર એમ જ રહેશે ને એટલે બહુ ફાઇન થઈ જશે. આવી રીતના મસળી લઈશું, જેથી કરીને બહુ ફાઇન સોફ્ટ ટેક્સચર આવી જાય. જે બહાર કાજુ કતરી મળતી હોય છે એ ટાઈપનું જ. તો આવી રીતના આપ જોઈ શકો છો એકદમ ફ્લેટ અને સોફ્ટ ઉપર ટેક્સચર આવી ગયું છે. હવે એની ઉપર બી આવી રીતના પ્લાસ્ટિક મેં રાખી દીધું હતું અને વેલણની હેલ્પથી વણી લઈશું. તમને જેટલી થીક ગમતી હોય એ રીતના તમારે કાજુ કતરીને વણી લેવાની છે. પહેલાં તો પતલી કરી લેવાની છે. તો વણાઈ ગઈ છે. હવે આપણે કટ કરી લઈશું. થોડું એવું થીક થઈ જાય, જામવા માંડે એટલે આપણે કટ આપી દેવાની, એટલે પ્રોપર શેપમાં આપણે કટ કરી શકીએ. બહાર જે શેપની કાજુ કતરી મળતી હોય છે એ જ શેપમાં આપણે ડાયમંડ શેપમાં કટ કરી લઈશું. ઇવનલી બધી જ કાજુ કતરી સાઇઝમાં રહે એ રીતના કટ કરી લઈશું. તો રેડી છે હોમમેડ કાજુ કતરી. પણ ટેસ્ટ કરશે ને બહારથી કોઈ આવ્યું હશે તો એને આઈડિયા જ નહીં આવે કે આ તમે ઘરે બનાવેલી છે. જી હા, એવી જ ટેસ્ટમાં અને ટેક્સચર પ્લસ સોફ્ટ બની અને રેડી થશે. તો કમેન્ટ કરી અને મને શ્યોર જણાવજો તમને મારી રેસીપી કેવી લાગી. ફરી મળીએ નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ.